પર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 4 વરસાદી સિસ્ટમ રાજ્યભરમાં સક્રિય છે અને જેને કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ગમરોળશે। આજે અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ જાહેર થઈ ગયું છે। અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે અને 11 ઓગસ્ટની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસે તેવી આગાહી પણ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે રાજ્યભરમાં 4 સિસ્ટમ એક સાથે સક્રિય બની છે અને જેને કારણે આ બધા જ વિસ્તારો જેનું આપણે નામ લીધું એ બધાની અંદર વરસાદ નોંધાઈ શકે છે અને 11 ઓગસ્ટે પણ ઘણા ખરા એવા જિલ્લાઓ છે જેમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ રમી શકે છે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, રાજ્યભરમાં 4 સિસ્ટમ સક્રિય બની છે, કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં મેઘરાજા એ ફરી એકવાર ઇનિંગ રમી શકે? જી બિલકુલ, આજે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં જો લો પ્રેશર સર્જાયું છે એના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે। સૌથી પહેલા આપણે મેપથી સમજીશું, ત્યારબાદ વિંડીથી સમજીશું। આ અત્યારે આ નાવકાસ્ટનો હવામાન વિભાગ તરફથી જે રિલીઝ કરવામાં આવે છે મેપ છે ને આપ જે રીતે જોઈ રહ્યા છો એમાં આ આખો કચ્છ અને સૌરાષ્ટ્રને બાદ કરતા આ જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓ છે કે જેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાબરકાંઠા પણ આવી જાય છે, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, આ બધા જિલ્લાઓ, અમદાવાદ પણ આ નાવકાસ્ટના મેપમાં છે કે જ્યાં અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓ અને કચ્છ અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓને બાદ કરતા આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પરંતુ જે પ્રકારે કહેવાય રહ્યું છે કે 48 કલાક બાદ રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયાથી જે વરસાદનું જોર ઘટ્યું હતું એ ફરી પાછું વધશે। હવે આ વિંડીના માધ્યમથી આપણે સમજીએ। આજે મેં હમણાં કહ્યું કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે આપ જોઈ રહ્યા છો અને એની અસર જે છે એ આખા ગુજરાતના આ ભાગમાં પડી રહી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્યપ્રદેશ સાથે જોડાયેલા જે જિલ્લાઓ છે ત્યાં સરહદી જિલ્લાઓ અને આ અમદાવાદ સહિતનો જે આખો પટ્ટો છે, સુરેન્દ્રનગર અને બોટાદ, ત્યાં તેની અસર જોવા મળી શકે છે અને એના કારણે આ 7 વાગ્યાનો 8 વાગ્યાનો સમય છે આજનો અને જેના કારણે આપ આ જોઈ શકો કે આ તમામ વિસ્તારોમાં જેમ સિસ્ટમ નજીક આવી રહી છે એના કારણે એના અસરના ભાગરૂપે ક્યાંક હળવો વરસાદ વરસશે, પણ કેટલીક જગ્યાએ છૂટો છવાયો પણ ભારે વરસાદ, છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પણ વરસી શકે છે। લખમાં આભાર કૃષ્ણા, માહિતી આપવા બદલ।